ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે હતા, જે બાદ મુખ્યમંત્રી દ્વારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ વિકાસના કાર્યોના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું। આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ₹793.45 કરોડના વિકાસના કામોને વેગવંતો ભાજપની સરકારે બનાવ્યું છે। સાથે જ પટેલ સરોવર સહિતના પ્રોજેક્ટને પણ નવી દિશા આપી છે। રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે કુલ ₹793.45 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, મેયર શ્રીમતી નયનાબેન પટેલિયા, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગર, શ્રી રમેશભાઈ પિલાળા, શ્રી દુર્લભજીભાઈ બેથરિયા, પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર, પક્ષના નેતા શ્રીમતી લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ ગાડિયા, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા, શહેરના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠન પદાધિકારી, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, ઉપસ્થિત સૌ અધિકારીગણ, લાભાર્થી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચ્યો છે, તેમના દિશા દર્શનમાં વિકસેલી આ રાજનીતિને ગુજરાતની જનતા જનાર્દને ડિસેમ્બર 2022માં ઐતિહાસિક જનાદેશ આપીને અમને જનસેવાની વધુ એક તક આપી। એ જનસેવા તકને પાછલા 2 વર્ષમાં આપની આ ડબલ એન્જિન સરકારે સેવા, સંકલ્પ અને સમર્પણથી કર્તવ્યરત રહીને પૂરી નિષ્ઠાથી વિકાસનો અવસર બનાવી છે। આ સરકારના સફળ શાસનના 2 વર્ષ સૌના આશીર્વાદથી ગઈકાલે પૂર્ણ કર્યા છે। વિકાસના કર્તવ્ય પથ આગળ વધારવાના આ 3જા વર્ષના પ્રથમ દિવસે રાજકોટ વાસીઓને આજે એક જ દિવસમાં 793 કરોડના વિકાસના કામોની ભેટ મળી રહી છે। રાજકોટ વાસીઓને જાહેર મંચ પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધતા જણાવ્યું કે ડબલ એન્જિનની સરકાર લોકોના હિતમાં કામ કરી રહી છે। ગુજરાતના શહેરીકરણમાં ફાળવાયેલા બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે। રાજકોટ વાસીઓની માળખાગત સુવિધામાં વધારો થાય તે માટે આ વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે।